ગયા છે ભાઈ ડોસવાડા ડેમ. આ પાડા છે આશીષભાઈ ને પેલા છે મંથનભાઈ ગામી. અમે વિચાર્યું કે હવે તો બહુ કંટાળો આવે છે એટલે ચાલને હવે નાહવાનું મન થયું. ડોસવાડા ડેમ જોતા આવીએ. મહારાષ્ટ્રમાં છે સોનગઢ કિલ્લા પાસે. અને ખરેખર અહીંયા એક વખત આવીને જોજો કે ડોસવાડા ડેમ કેવો છે અને બહુ મજા આવી જશે. તો આપણે હવે આગળનું તમને બધું બતાવીએ ડોસવાડા ડેમમાં બધું કેવું કેવું છે તે. નીચે પણ ફરવા જેવું જ છે બધું. પાણી જો એન્જોય વિથ. આજે તો માછલી પકડવા વાળા નથી દેખાતા. ખરેખર આજે રજા પર. આજે કયો વાર છે ભાઈ? સોમવાર. આજે શ્રાવણનો સોમવાર કહેવાય એટલે માછલી નથી. પણ કોક વાર આજે તમને જે વિડીયોનો ઝૂમ કરીને બતાવું ત્યાંથી પણ માછલી મોટી મોટી દેખાય છે. અને પહેલાં ત્યાં તો લાઈનો હોય પણ આજે શ્રાવણનો સોમવાર એટલે માછલી પણ આજે દેખાતી નથી. આજે ફરવા ગયા છે. આપણે જે છેલ્લા સોમવારે ફરવા જઈએ આજે ત્રીજો સોમવાર માછલી ન કહેવાય એટલે એ પણ ફરવા ગયા હશે. જો પાછળ પાણી દેખાય છે. અમે ક્યાંના તમને બતાવતા હતા અને ત્યારે ઉપરથી બતાવતા હતા તે બાજુથી. પણ હવે જો આ લાઈવ ટેલિકાસ્ટ. અને ભાઈ નાહવું હોય તો આટલે જ આવી શકાય. આટલે પાણી બી બહુ ભારે ઠંડુ ઠંડુ લાગે. અમે તો નાહીને આવ્યા છે. નાહવાની કાંઈ જરૂર નહીં મળે અમારે ખરેખર. પણ હવે અમારે જેમ ફરવાનું કરશો તો જીવનની અંદર તમારે સુધરતો છે. લાઈવ બધું પાણી નજારા તો અમારા સુરત બાજુ જ છે ભાઈ. સોનગઢ બાજુ શું કેવું? હા બરાબર, સાચી વાત. હા ભાઈ 5,000 રૂપિયા બી દિવસ વાપરી નાખે. પહેલાં ભાઈ 3,000 બી વાપરી નાખે. આપણે તો પૈસા હોય કે ના હોય ફરવાનું તો આપણું પેટ્રોલ ફૂલ જ હોય એટલે ગાડી તો ગમે ત્યાં જાય. એટલે આજે તો હજુ અમારે જવાનું છે સોનગઢ જવાનું છે. બીજું ક્યાં જવાનું છે આપણે? સોનગઢ ગૌમુખ જવાનું. તો ચાલો આજે તમને હજુ તો આપણે ઘણું ફરવાનું બાકી છે. થોડું આગળનો નજારો સુપરસ્ટાર છે એ જોઈ લે. ચાલો તો બાય બાય. ઘર જોઈ રહ્યા છો એમ? આ તો જેટ વિમાન જેવું જાય છે. જો ને કઈ એ લોકોને તો ટેકર એમની માટે કઈ છે જ નહીં ભાઈ. થાક લાગેલો હોય પણ આ લોકો કોને કહે? પૂછીએ તો ના જ કહે છે. પણ ઉપર બાકડો જોઈને બેસશે તો 2 મિનિટ નહીં 10 મિનિટ બેસી જશે એટલે આપણને ખ્યાલ આવી જાય કે એટલે ભાઈ ઉંમર થઈ ગઈ દંડા લઈને ચડતો છે. જો ને હું તો ખરેખર થાકી જ ગયો છું ભાઈ. ઓહો નજારા જોવાની મજા કંઈ અલગ છે. જો હજી જે ડુંગર મહારાષ્ટ્ર વાળો છે સોનગઢ નજીક એટલે. ઓહો તમને કહેતા હતા ને ઉપર જઈને થાકી ગયા હશે માણસો. પણ એ લોકોને હું પૂછી જોઉં છું એ લોકો આપણને જવાબ આપશે. ભાઈ તમને આવતા કેટલી વાર લાગી નીચેથી? થાક લાગ્યા તમને? હા. કંઈ ખાવાની પીવાની જરૂર પડશે? હા હા. એટલે તમે મંજિલ ધ્યેય નક્કી કરીને આવેલા છો એમ ને? ક્યાંથી છો તમે? નાની ચીખલી. ને તું? એવું. હા કોણ છે તારા? હા હા હા. હા હા. હું ખરેખર તો ડાંગ જિલ્લાનો છું. મારે આ બાજુ જયારે જોવાનો શોખ હતો એટલે હા હા. કંઈ નહીં તમે નંબર આપજો એટલે કામ પડે તો આ બાજુ આવવાનું. તમારે આવવાનું થાય તો કહેજો ને. હા ચાલો ઉપર જરા જોઈ લઈએ. હા જો ઉપર આવું છે નજારો. પહોંચી ગયા મંજિલ પર. કોશિશ કરને વાળો કે કભી હાર નહીં હોતી એવો કહેવત આપણે કોઈ કહી ગયા છે ભાઈ.
એટલે પાવાગઢ હોય કે ગિરનાર કે પેલો માઉન્ટ એવરેસ્ટ હોય, પણ આપણને કોશિશ કરને વાલો કે હાર કભી નહીં હોતી. તો ચાલો હવે થોડું ઘણું કામ છે, આગળનો કાર્યક્રમો વધીએ. डूंगर की ओर जा रहे हैं अभी. थोड़ा बैकग्राउंड में हमको डूंगर बताएंगे. રાણીનો બાગ છે ભાઈ. હવે ફૂલ છે કે बजा देना. આ છે દેવલી માળીના 2 નંબરના ગેટ. ફર્સ્ટ તમને વિડીયોની અંદર અમે બતાવી દીધેલા છે અને ફરી પાછા બતાવીશું. આ છે 2 નંબર. હવે આ છે માતાજીના નારિયેલ. શું લેવું પડે ભાઈ? અગરબત્તી, ફૂલ. બીજું કંઈ બાકી છે ભાઈ? વ્હાઈટ શર્ટ નથી ને? ઓકે, તો આપણે પગથિયે ચડવાના છે, તો એ તો આપણે પાછળના કેમેરાથી જ બતાવીશું. બોલી દે મોગરા માત કી જય. ખરેખર પ્રકૃતિનો નજારા આ જ હોય. ખરેખર લોકો ભાઈ ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત, કચ્છથી એ લોકો સુરત, વલસાડ બાજુ ફરવા આવતા હોય, તો આપણું છે સોનગઢના કિલ્લા, દેવલી માળી માતાનું મંદિર, એ તો એક જગ્યાએ જાય તો બીજું કંઈ ને કંઈ તો મળી જ જાય. શું કેવું? પાવાગઢ જાય તો ડાકોર પણ નજીક પડે, જાંબુઘોડા નજીક પડે, તેવી રીતે સોનગઢ જાય તો ડોસવાળા ડેમ જાય, તો દેવલી માળી જાય તો ઉકાઈ ડેમ, બધું નજીક જ છે. આ તમે પગથિયે જોઈ રહ્યા છો, એવા તો 500થી વધારે પગથિયે ચડવાના છે ભાઈ. અને આપણે ડુંગર ચડવાનો છે, એટલે આપણે વિડીયોને અહીંયા જ આપણે સમાપ્ત કરીશું ને આશીષભાઈ? ઓકે, ચાલો.